ડીસાની પ્રાથમિક શાળામાં તસ્કરીનો પ્રયાસ, પીવાના પાણીના નળની ચકલીઓ ચોરી ગયા। ડીસાની જમનાબાઈ પ્રાથમિક શાળાના રૂમોના તાળા તૂટ્યા, કાંઈ હાથ ન લાગતા તસ્કરો પીવાના પાણીના નળની ચકલીઓ ચોરી ગયા। ડીસાની મુખ્ય બજારમાં આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળા બ્રાન્ચ સ્કૂલમાં તસ્કરોએ શાળાના તમામ 14 રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ હાથ ન લાગતા છેવટે પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા। શાળાનો કિંમતી સામાન, કોમ્પ્યુટરો, LCD વગેરે જેમાં હતું તે રૂમનું તાળું ન તૂટતા મોટી ચોરી થતાં બચી ગઈ હતી। ડીસામાં રિસાલા બજાર વિસ્તારમાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જમનાબાઈ પ્રાથમિક શાળામાં ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ શાળામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો। તસ્કરોએ શાળાની ઓફિસ સહિત તમામ 14 રૂમોના તાળા તોડ્યા હતા, જેમાંથી કંઈ હાથ લાગ્યું ન હતું। જોકે તસ્કરોએ કોમ્પ્યુટર રૂમનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી, જેથી કિંમતી સામાન ચોરાયો ન હતો, પરંતુ તસ્કરોને કંઈ હાથ ન લાગતા છેવટે બાળકોને પીવાના પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા। આ બનાવ અંગે શાળાના આચાર્ય રમેશભાઈ જોશીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરતા ડીસા તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ પણ શાળામાં પહોંચ્યા હતા, જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસે આવી તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે જમનાબાઈ પ્રાથમિક શાળામાં ચોરીના પ્રયાસનો આ પ્રથમ બનાવ નથી, અહીં અગાઉ પણ ચોરીનો પ્રયાસ થયેલો છે, જેથી પોલીસ દ્વારા આ અંગે સતર્કતા દાખવવામાં આવે તેવી શાળા પરિવારની માંગ છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। જી, મારું નામ રમેશ કુમાર મોતીરામ જોશી, આચાર્ય જમનાબાઈ પ્રાથમિક શાળા, તાલુકો ડીસા। ગત રોજ સાંજે અમારી શાળા છૂટ્યા પછી અમે જ્યારે અમારા હેડક્વાર્ટરે ઘેર ગયા, એના પછી કોઈપણ સમયે રાત્રેના સમયે અમારી શાળાના મેઇન ગેટથી માંડી અને 14 રૂમના તાળા કોઈ અસામાજિક તત્વોએ તોડેલ છે। એની અંદર ઉપર તપાસ કરતાં અને જે તે વખતનો જાત તપાસ કરતાં ત્યાં તાળાઓમાં સ્કૂલની જે નળની ચકલીઓ છે પાણી પીવાની એ પણ ચોરાયેલ છે। કોમ્પ્યુટર રૂમને તોડવાની કોશિશ કરેલ છે, પણ એ પ્રયાસ નિષ્ફળ ગયેલ છે। સાથે સાથે અમારી શાળામાં કિંમતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ હોવાથી પણ એ વસ્તુઓ તો હાલના તબક્કે બચેલ છે, અને જે તે અસામાજિક તત્વોએ શાળાને ગંભીર પ્રકારે ચોરી કરી અને નુકસાન પહોંચાડેલ છે। એ પ્રકારની આજે સવારમાં મારા સ્કૂલની અંદર પ્રજ્ઞા તાલીમના વર્ગો ચાલુ હોય, 9:30 વાગે મારા શિક્ષક મિત્ર જ્યારે સ્કૂલ ખોલે ત્યારે આ ઘટનાની જાણ થયેલ છે। તાત્કાલિક મને જાણ કરતાં હું સ્કૂલ ખાતે આવી અને મારા શિક્ષણ શાખાના TPO સાહેબશ્રી, પી કેન્દ્ર આચાર્ય સાહેબશ્રી, પોલીસ સ્ટેશન, દક્ષિણ પોલીસ સ્ટેશન PI સાહેબશ્રી અને આપણા મીડિયા મિત્રોને મેં જાણ કરેલ છે, અને સાથે સાથે લેખિતમાં અરજી પણ આપેલ છે। આગળની વ્યવસ્થિત કાર્યવાહી થાય। આ એક પહેલી વખત આ બનાવ નથી બનેલો, બજાર વચ્ચોવચ હોય મારી શાળાને વારંવાર આ રીતે ચોરીના પ્રયાસોથી નુકસાન થાય છે, તો કાયમી ખાતે એનો ઉકેલ થાય, અને એના માટે આ પ્રયાસો, આપણા સહિયારો પ્રયાસો, શિક્ષણ શાખા, પોલીસ કાર્યવાહી અને મીડિયા મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે મારી આ બાબત ગંભીરતાથી આપ લઈ અને મને પૂરતો અને મારી શાળા અને મારા બાળકોને પૂરતો ન્યાય મળે એ માટે આપને મારી વિનંતી છે।